લાગી ગયું છે। મુદ્દા નંબર 1 થી શરૂઆત કરવી છે। કામ ચલાવ નહીં પરંતુ કાયમી ઇલાજ હવે આનું જરૂરી છે। હજુ તો હોળીના દિવસે જે પ્રકારે અસામાજિક તત્વોએ અમદાવાદમાં આતંક જે મચાવ્યો હતો એને લઈને સ્ટ્રિક્ટલી પગલાં લેવામાં આવ્યા। પોલીસે એમને બરાબરનો જાહેરમાં મેથી પાક ચખાડ્યો હતો, સર્વિસ કરી હતી। ન માત્ર એટલું પરંતુ આરોપીઓના ઘરે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને ત્યાર પછી ગુજરાત પોલીસ પણ સતર્ક થઈ હતી। ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર ગુજરાતમાં આ પ્રકારે જે પણ લોકો પોતાને કંઈક માની બેઠા છે એવા લોકો સામે કાર્યવાહી કરવાની વાત થઈ રહી છે। એવામાં આજે જ્યારે વસ્ત્રાલમાં લુખ્ખાગીરી કરનારા જે તત્વો હતા એમના પરિવારને આ બાબતની જરાય રંજ નથી કે એમનો દીકરો છે, એમનો પરિવારનો સભ્ય છે, આ પ્રકારે જાહેરમાં લોકોને મારી રહ્યો છે, નુકસાન પહોંચાડી રહ્યો છે। વિકાસ, જ્યારે આ બધું થયું ત્યારે આપણને એવું હતું કે એમના ગેરકાયદે મકાન પર જ્યારે બુલડોઝર ફર્યું એટલે પરિવાર પર શું વીતી હશે, એમનો શું વાંક હશે, એવા જ્યારે સવાલો ઊભા થયા। પરંતુ આજે જે દ્રશ્યો આવ્યા એ ખરેખર સવાલો અનેક એ ઊભા કરી રહ્યા છે કે પરિવારને કદાચ એવું હશે કે ચલો મારો દીકરો ખરાબ રસ્તે છે, ખરાબ રવાડે છે તો એમાં સાથ નહીં આપે, પરંતુ જ્યારે આરોપીઓના રિમાન્ડ પૂરા થયા, કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને પોલીસ જ્યારે એમને લઈને જઈ રહી હતી એટલે એ પરિવારના સભ્યો છે, માતા પિતા છે, એવું કહી રહ્યા છે કે બેટા માથું ઝુકાવીને ન ચાલ, તે કંઈ જ ખોટું નથી કર્યું। એટલે સવાલો હવે એ આવા જે તત્વો છે બેફામ જે સમાજમાં ડર ઊભો કરી રહ્યા છે, હથિયારો લઈને ગુંડાગીરી કરે છે, શું એમના પરિવારો પણ આવા તત્વોને સપોર્ટ કરી રહ્યા છે? એમને સમજાવવાની જગ્યાએ, એમને ઠપકો આપવાની જગ્યાએ અથવા જે પોલીસ કરી રહી છે બરાબર કરી રહી છે એવું કહેવાને બદલે એમના દીકરાને સાથ આપી રહ્યા છે। એટલે આ તો સવાલ એવો થાય કે શું એમનો દીકરો જે કરી રહ્યો હતો એ પહેલાથી જ મા બાપને જાણ હતી? મા બાપ છે એ દીકરાને સારા રસ્તે લઈ જાય અથવા પરિવારનું કોઈ પણ સભ્ય હોય એ ખરાબ રસ્તે જતું હોય તો પોલીસ જે કામગીરી કરી રહી છે એમાં સાથ સહકાર આપવો જોઈએ, પરંતુ અહીં તો ઉલટા ચોર કોટવાલ કો ડાલે એવું દાટે એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। એટલે હવે જાહેરમાં તો કાર્યવાહી પોલીસ અત્યારે કરી જ રહી છે, પરંતુ અમદાવાદમાં આવી જ એક વધુ ઘટના પણ વિકાસ સામે આવી કે જ્યાં તો તમે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરો છો, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સતત તોડી રહ્યા છો, ટ્રાફિકના નિયમોનું ભંગ કરો છો। એક ટ્રાફિક પોલીસ છે જે કાર દોડાવી રહ્યો હતો એ વ્યક્તિને એના પર આવીશું જિજ્ઞાસા, પરંતુ આ વિશે વાત કરવી છે। આ આપણા સમાજનો બિહામણો ચહેરો છે। એક સમય હતો જ્યારે પરિવારના લોકો કે માતા પિતા જ્યારે બાળકને સ્કૂલે મૂકવા જાય ત્યારે શિક્ષકને સામેથી કહેતા હતા કે સાહેબ આ અભ્યાસ ન કરે, બરાબર લેસન ન કરે તો એને 2 દંડા વધારે મારજો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે। હવે શિક્ષક કોઈ દંડ કરે તો પછી માતા પિતા લડવા જાય છે અને અહીંયા પણ એવું જ થયું। આ કિસ્સામાં તમે જોયું તો કે એ અસામાજિક લુખ્ખા તત્વે આખો વિસ્તાર બાનમાં લીધો હતો, ઘણા બધા લોકોને તેમણે ગંભીર ઈજા પહોંચાડી, જાણે કે કાયદો વ્યવસ્થા શહેજની બિહાર યુપી જેવી સ્થિતિ કરી નાખી અને તેમના પરિવારજનો તરફથી અપેક્ષા હતી કે સાહેબ તમે 2 દંડા વધારે મારજો, પરંતુ આને કડક સજા કરો અને ફરી એકવાર તે વિચારે નહીં એવો તેને દંડ આપજો, પરંતુ સ્થિતિ ઉલટ જોવા મળી। જ્યારે આરોપીને આજે કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા એ દરમિયાન આ આરોપીના જે પરિવારજનો છે પણ આવ્યા હતા અને પરિવારજનોએ તેમનો જાણે કે એમણે બહુ મોટું મીર માર્યું છે, કોઈ મોટું પરાક્રમ કર્યું છે એ રીતે એમને જાહેરમાં કહ્યું કે બેટા તું નીચે મોઢું ના રાખીશ, બેટા તું તે કશું જ ખોટું નથી કર્યું, એટલે કે તે જે રીતે લુખ્ખાગીરી કરી હતી એમાં અમે સાથે છીએ। ખૂબ જ શરમ આવે છે આવા સમાચાર બતાવતા કે ખરેખર આવી સ્થિતિ પણ આપણા ગુજરાતમાં છે, આપણા ગુજરાતવાસીઓમાં છે। કેટલાક એવા લોકો છે કે જે આવી જે પરિસ્થિતિ છે, આવી લુખ્ખાગીરીને પ્રોત્સાહન આપે છે। પહેલા તમે વિડીયો એમ્બેસ સાથે સાંભળી લો, કેવી રીતે જ્યારે આરોપી જઈ રહ્યા હતા એમના પરિવારના લોકો એમને ઠપકો આપવાને બદલે એમનો હોંસલો વધારી રહ્યા હતા, તેમને પ્રોત્સાહન આપતા હતા। એ સાંભળો। ઊંચું જોઈને જો તે કંઈ ખોટું કામ કર્યું નથી, ગભરાઈશ નહીં, અમે તમારી સાથે છીએ। આ શબ્દો આજે અહીંયા સાંભળવા મળ્યા હતા।
ખરા અર્થમાં એ પરિવારજોને એવું કહેવું હતું કે સાહેબ તમે જે કર્યું છે બરાબર કર્યું છે, આ લોકો જે અવળે રસ્તે ચાલ્યા છે એમને હવે સીધા રસ્તે લાવવા જોઈએ અને અમે પણ તેમાં સાથે છે, આવા શબ્દો હોવા જોઈતા હતા, પરંતુ નહીં. આમાં પણ આ લોકો પોતાના જે પરિવારના લોકો છે એ દીકરાને બચાવવા માટે અથવા તો દીકરાને તેમાંથી બહાર નીકળવા માટે એને ઠપકો આપવાને બદલે એને વધારે પ્રોત્સાહિત કરી રહ્યા છે. હવે દીકરાને શું થતું હશે અને એમ થશે કે ચલો મેં જે કર્યું છે બરાબર કર્યું છે, મારી સાથે ખોટું થઈ રહ્યું છે એવું બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને આ જ કારણ છે કે સમાજમાં બધી કેમ વધી રહી છે. આપણે જે ચર્ચા કરતા હોય છે કે ભાઈ હત્યા, બળાત્કાર, લૂંટ, આ બધા બનાવ કેમ સમાજમાં વધી રહ્યા છે, કેમ આવી ઘટનાઓ બને છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આવા જ લોકો એ તેમના દીકરાઓને, તેમના પરિવારના લોકોને આ રીતે પ્રોત્સાહિત કરતા હોય છે અને પછી આવી ઘટના બની હોય છે. ઘણા એવા કિસ્સા આપણે જોયા છે કે જ્યારે બળાત્કારના બનાવ બને છે ત્યારે પણ એમના જ પરિવારના લોકો આ બધા કિસ્સા દબાવવાના પ્રયત્ન કરે છે અને એટલા માટે જ પછી તેને શુરાતન ચડે છે અને ફરી એકવાર આવા મામલાને તે ફરી એકવાર દોહરાવે છે અને આ કેસમાં પણ આવું થઈ રહ્યું છે. એટલે સમાજે જાગવાની જરૂર છે, સમાજે એલર્ટ થવાની જરૂર છે. હવે બીજા એ ન્યૂઝ પર કે જે અસામાજિક તત્વો કેવા છાકટા બનેલા છે. નબીરાઓ જાણે કે એમને ટ્રાફિકના નિયમોનું, કાયદા વ્યવસ્થાનું કશી જ પડી નથી. તેમને એવું લાગે છે કે આ રસ્તા તો આપણા બાપના છે, આ આપણે લક્ઝુરિયસ ગાડી લઈ લીધી એટલે આપણને કોઈ રોકી શકવાનું નથી કારણ કે આપણી જોડે પૈસા છે. અમદાવાદમાં ફરી એકવાર એવો બનાવ બન્યો કે જેમાં સરા જાહેર ટ્રાફિકના નિયમોનો ભંગ તો થઈ રહ્યો છે, પરંતુ ત્યાં સુધી એક ખાખી વર્દી પોલીસ કર્મી છે એમની પર ગાડી ચલાવવાનો પ્રયત્ન પણ કર્યો અને ઘણા બધા વાહનને અડફેટે પણ લીધા. એ સીસીટીવી તમે જો આપણે ફૂલ સ્ક્રીનમાં એ વિઝ્યુઅલ જોઈશું કે કેવી રીતે પહેલા તો સિગ્નલ તોડવામાં આવે છે. તમે જોઈ શકો છો કે લાલ કલરની જે થાર કાર આવેલી છે, પહેલા તો તેણે સિગ્નલ તોડ્યું. પોલીસ કર્મી જ્યારે તેને રોકવાનો પ્રયત્ન કરે છે, એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે, પોલીસ કર્મી પર ગાડી ચડાવવાનો પ્રયત્ન પણ એ લાલ કલરની જે થાર ચલાવનાર વ્યક્તિ છે કરે છે અને ત્યાંથી રફુચક્કર થઈ જાય છે. એનો મતલબ કે તેને પોલીસનો કોઈ ડર જ નથી, તેને કાયદો વ્યવસ્થાની સ્થિતિનું ઉલ્લંઘન કર્યું છે, તેનો કોઈ ડર જ નથી, ખોફ જ નથી. કેમ એવું નથી? કારણ કે કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મીઓ છે, ભ્રષ્ટ ટ્રાફિક પોલીસ કર્મી છે કે જે કટકી લઈ લે છે એટલા માટે એને ખબર છે કે આપણે પૈસા આપી દેવાના છીએ. હું બીટ મારીને કહું છું કે અગાઉ પણ આવી રીતે તેણે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે, પરંતુ એને મેમો કે દંડ આપવાને બદલે કટકી લઈ લીધી હશે, એટલા માટે જ તેને સુરાતન ચડે છે. આવા અસામાજિક તત્વોને, આવા નબીરાઓને કેમ પાઠ ભણાવવા નથી આવતો? છેલ્લા ઘણા સમયથી આપણે તથ્ય પટેલની વાત કરીએ છીએ, એ પછી વડોદરાનો જે કાંડ હોય એના વિશે વાત કરીએ છીએ, વિસ્મય શાહ વિશે વાત કરીએ છીએ, છતાં પણ આવા કાંડ બનતા રહે છે. એનો મતલબ એમ કે આ નબીરાઓમાં પોલીસનો કોઈ ડર નથી. બિલકુલ. એટલે વિકાસ, જેમ આગળની ઘટનામાં વાત કરી કે જ્યારે કોઈ પણ યુવક છે એ નાની ઘટનાથી શરૂઆત થાય છે કે મારામારી કરે છે એટલે એને કોઈ બોલતું નથી એટલે એને વધારે પ્રોત્સાહન મળે છે અને ધીમે ધીમે એક મોટો ગુંડો બની જાય છે. અને સેમ વસ્તુ આ જ પ્રકારે આ ઘટનામાં પણ જોવા મળે કે જ્યારે ટ્રાફિકના નિયમો તમામ લોકોએ અનુસરવા જોઈએ, એનું પાલન કરવું જોઈએ, પરંતુ આપણે ત્યાં સિસ્ટમમાં કેવું છે કે તમે ટ્રાફિકનું ભંગ કરો છો એટલે ટ્રાફિક પોલીસ તમને મેમો ફાડવાનું કહે છે એટલે તમે એવું કહો છો કે ના સાહેબ 500 ની જગ્યાએ 200 રૂપિયા આપણે રોકડા પકડાવી દઈએ છીએ એટલે મેમો નથી ફરતા, અથવા જે ટ્રાફિક પોલીસ હોય એમના દ્વારા જેવું કહેવામાં આવે એટલે લોકોને 500 ની જગ્યાએ 200 માં કામ પતી જાય. પરંતુ આ વસ્તુ તો ઠીક છે, પરંતુ જે પ્રકારે બેફામ જે કાર ડ્રાઈવ કરવામાં આવે અને અનેક નિર્દોષ લોકોનો જે ભોગ લેવાય છે, હજુ વડોદરાની ઘટના તાજી જ છે, આમાં એટલો તો કેટલો એમને પાવર છે કે તમે ગાડી લઈને આવો છો અને આખા પોલીસના ઉપર જ તમે કાર ચડાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. આમાં જો એ પોલીસને કંઈ પણ થઈ જતું અથવા કોઈ પણ નિર્દોષ લોકોનો આમાં જો ભોગ લેવાઈ જતો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતું, તો એ વ્યક્તિને કોઈ ફરક જ ન પડતો. પરંતુ હવે આવા માણસો સામે, આવા યુવકો સામે સ્ટ્રિક્ટલી એક્શન લેવાવા જ જોઈએ, પગલાં લેવાવા જ જોઈએ. આ મામલે પોલીસે પણ એટલું જ સતર્ક થવું પડશે અને કડકમાં કડક સજા કરવી પડશે ને તો જ કદાચ આગળ જતા લોકો વધારે ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે વધારે કટિબદ્ધ વિકાસ જોવા મળશે. બિલકુલ. એટલે કે જિજ્ઞાસામાં જે ટ્રાફિકના નિયમો છે, ટ્રાફિક પોલીસની કામગીરી, તેમાં ધરમૂળથી જો ફેરફાર કરવામાં નહીં આવે તો આવીને આવી સ્થિતિ રહેવાની છે. આપણે વારંવાર આવા બધા સવાલ ઉઠાવતા રહીશું અને પછી આવા દ્રશ્યો પણ સામે આવતા રહેશે. પોલીસની પણ આમાં જવાબદારી છે અને સમાજના લોકોની પણ જવાબદારી છે, કારણ કે એ જે ગાડી ચલાવનાર જે યુવક છે એના પરિવારના લોકો, એના માતા પિતા, શું એમને ખબર નહીં હોય કે એમનો દીકરો આવી રીતે ગાડી ચલાવી રહ્યો છે, આ રીતે લોકોને અડફેટે લઈ રહ્યો છે? કદાચ એમને ખબર હશે, પરંતુ એમણે ક્યારે પણ એવી ટકોર નહીં કરી હોય અથવા તો એ જાણવાની તેમણે તસ્દી પણ નહીં લીધી હોય કે ભાઈ મારો દીકરો
ક્યાં જઈ રહ્યો છે, કેવી રીતે બેફામ ગાડી ચલાવે છે, આમાં કશું ધ્યાન રાખવામાં નથી આવતું. ઉલટાનું ઘણા બધા એવા વાલીઓ છે કે જે આમાં અભિમાન કરતા હોય છે કે મારો દીકરો આટલી સ્પીડથી ગાડી ચલાવે છે. આજના દિવસમાં પણ, આજની તારીખમાં પણ ઘણા એવા માતા પિતાને મેં પોતે સાંભળ્યા છે કે ભલે દીકરાને અત્યારે ઉંમર નથી લાયસન્સની, પરંતુ જાતે ગાડી ચલાવી લે છે. એટલે નિયમ ભંગ કરવાનું માતા પિતા પોતે શીખવાડતા હોય છે અને પછી આવા જ નબીરાઓ કેટલાક લોકોની હત્યા કરી નાખે છે, પોતાની ગાડી નીચે કચડીને લોકોની હત્યા કરી નાખે છે અને પછી માતા પિતા આવી રીતે પોતાના જે મોઢા છે નીચા કરી નાખે છે. અને કેટલાક સંજોગોમાં એવું પણ થાય છે, જોયું આપણે અમદાવાદમાં, કે માતા પિતા એમ કે છે તે કંઈ ખોટું નથી કર્યું, તું ઊંચું જોઈને જો. આ સ્થિતિ સમાજમાં બદલાવી જરૂરી છે. સમાજ જો નહીં છે તો પછી આ દ્રશ્યો વારંવાર સામે આવતા જ રહેશે.